વાવ-થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદમાં ઉનાળાની શરૂઆતની સાથે ગરમીનો પ્રકોપ વધતા પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ હતી। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને થરાદ માર્કેટયાર્ડે જાહેર સ્થળોએ સમગ્ર ઉનાળા દરમિયાન પીવાના પાણી અને છાંયડાની વ્યવસ્થા કરી છે। આ વ્યવસ્થા હેઠળ થરાદના 4 મુખ્ય સ્થળોએ મિનરલ પાણીની પરબ અને છાંયડાની સુવિધા ઊભી કરવામાં આવી છે। આ સ્થળોમાં રેફરલ હોસ્પિટલ થરાદ, ગાય સર્કલ, હનુમાન ગોળાઈ, જૂના જકાત નાકા પાસે અને મામલતદાર ઓફિસ સામેનો સમાવેશ થાય છે। માર્કેટયાર્ડના નિર્ણયથી રાહદારીઓ, દર્દીઓને થરાદની મુલાકાત લેતા લોકોને અસહ્ય ગરમીમાં શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહેશે, જેનાથી તરસ્યા લોકોને તાત્કાલિક રાહત મળશે। માર્કેટયાર્ડની ટીમે આ માટે ઝડપી કામગીરી કરી હતી। માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલે જણાવ્યું કે થરાદમાં આવતા લોકોને શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે તે હેતુથી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા આ નિર્ણય લેવાયો છે। તેમણે અન્ય તાલુકાઓ અને સંસ્થાઓને પણ ઉનાળામાં જાહેર સ્થળોએ પાણી અને છાંયડાની વ્યવસ્થા કરવા આગળ આવવાનું આહવાન કર્યું હતું। આ સુવિધાનો પ્રારંભ થરાદ માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પી પટેલ, મામલતદાર કૃણાલ વાઘેલા, વાઇસ ચેરમેન સેક્રેટરી ભેમજીભાઈ પટેલ, રૂપસીભાઈ પટેલ સહિતના ડિરેક્ટરો, સરકારી હોસ્પિટલના ડોક્ટરો અને સ્થાનિક લોકોની હાજરીમાં કરાયો હતો। ભવિષ્યમાં થરાદ શહેર વિસ્તારમાં વધુ જરૂરિયાત જણાશે તો વધારાની વ્યવસ્થા પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। થરાદ ખાતે માર્કેટયાર્ડ દ્વારા 4 પરબોનું ખુલ્લી મૂકવામાં આવી છે। એમાં એક ગૌ સર્કલ પાસે, એક મામલતદાર ઓફિસની સામેની બાજુ અને એક હનુમાન ચોકમાં જૂના જકાત નાકાની બાજુમાં અને ચોથી પરબ રેફરલ હોસ્પિટલ થરાદ ખાતે ખોલવામાં આવેલ છે। અને જે અત્યારે ઉનાળાની અસહ્ય ગરમીની અંદર જે થરાદ તાલુકાના જે પ્રજાજનો આવે એમને શુદ્ધ અને ઠંડુ પાણી પીવા મળી રહે એ માટે આ પરબો ખોલવામાં આવેલ છે। અને જો આવી જરૂરિયાત હોય ત્યાં દરેક લોકોએ આગળ આવવું જોઈએ અને છાંયડાની પણ સાથે સાથે કોઈ લોકોને ઊભો રહેવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે।